કા બટા અવાજ કેમ તારો ધીમો આવે છે? તારી હાવ તાર ધણીએ તને કઈ કીધું હોય તો કહી દેજો, નકર હમણાં આવું છું આગલી બસમાં. તારા ખાનદાનમાં બધાને ધૂળ ચાટતી કરી દઉં તો મારું નામ કડવી ડોશી નહીં. અરે કોઈ થી બીવાનું થતું નથી બટા. ગમે એ બોલે એક સવાલના 3 જવાબ આપી દેવાના. પછી તારી હાહુને હું ભોગી ઓળીશ. તારી હાહુને તો હું સારી રીતના ઓળખું છું. એ કાંઈ કાબર કૂતરી હોય છે નથી. મને ક્યારેક મરણ હણે ભેગી થવા દે ને, રસ્તા ઉપર ઝટિયા ચાલી નામ કહેજે. ઘરે નથી, બહાર ગઈ છે. ક્યાં ઓળી જાત્રા કરવા? એક તો એ મીંદડીનો ઘરે કદી કે ટાટીઓ ટકે જ નહીં. ગડે ગઢ પણ નવી ઓની જેમ બધે રખડ્યા જ રાખે. તે તારી જેઠાણી ઘરે છે એમ ને? તારી જેઠાણી તો ક્યાં શક્તિની આવી છે ને, ઘરમાં જ્યારથી એના પગલા પડ્યા ને ત્યારથી તારો ડોહો ખાટલામાં પડ્યો છે. રોડ ઉપર ઊંધો કાચબો ન પડ્યો હોય એમ ખાટલાની પાંગતું તોડે છે. બટ એને કઈક ઘેર બેર નાખી દે ને, એ તો સ્વર્ગ ભેગો થાય. કઈક ભાઈમાં ડોખો થાય, કઈક જમી બમી હાથમાં આવે. આજુબાજુમાં જ્યાં ગરુડ પુરાણ હાલતું હોય ને તો લઈ જઈએ એને. એના જીવનને તો થોડી કઈક શાંતિ થાય. તારી મોટી નણંદ આવી છે કે નહીં? એને તો ઘરમાં ગરવા જ ન દેતી. એક કામ કર, મારો ફોટો છે ને ત્યાં ઘરમાં રાખી દે. તારે હાવ સાંડી જાહે તને અને તારી હાહુને બજાડવા મોટો હાથ એનો જ છે. તારો ડોહો એક ફેર ગયો ને એટલે જોતું દોરી ચમચીને મોહતા શીખે. ભાગ ન પડાવું તો કેજે હું શું કડવી ડોશી. અટાણ લગીને તારા બાપને ન કઈ હાલ્યું મારી પાસે. આ બધા તો મારી હાટું સસુંદર જેવા છે. સસુંદરથી યાદ આવ્યું, તારી નણંદનું કઈ થયું કે નહીં? એની બટા કાંઈ ઉપાધિ કરતી નહીં. એ તો ભાગી જ જવાની છે. હેટક ને તો મોઢા ઉપર પાવડર ભરે પછી જાય કોલેજે. મારી નજર છે ને સેટેલાઇટ જેવી છે. અમે નવરા બેઠા બેઠા આજ કરીએ છીએ. તાર દેરાણીને કઈ નાનું થયું કે નહીં? એનું બટા તું છે ને તું બહુ ધ્યાન રાખજે. એ છે મીંદડીના પેટની. મીઠું મીઠું બોલી બધું એના બાપના ઘર ભેગી કરશે. એને તો હું કાળી રાતે બહાર કઢાવવાની છું. મારે ભલે ઉગાડા પગની માનતા લેવી પડે. એ માયાને તો હું હૈકે રોટલો એની ખાવા દઉં. એના આવ્યા પછી જ ઘરમાં તારું માન ઘટી ગયું છે. એમાં છે ને વાન તારા ધણીનો છે. રળી રળીને બધું માને જ આપ્યું છે. અને તારો ઘરવાળો 1 નંબરનો માવડિયો છે. 35 વર્ષનો થયો પણ હજી માન પૂજા વગર પાણી ન પીવે. તારો દેર અને તારો જેઠ બેયના મોઢા એક તો નોકર જેવા છે. કોઈના મોઢા ઉપર નમણા જરી કઈ નથી. ઉંદેડાની જેવા બીકણા હારા. મને જો બેટા આજના દીએ તારો બાપ ઊભી પૂછડીએ ભાગે. તારો દાદો તો મારાથી રાયડ નાખતો. તારા દાદાને 3 વખત દવાખાને લઈ ગયા. 4થી વખત હું જઈને ઊભી રહીને તઈ એને હુમલો આવ્યો. નકર હજી જીવતો હોય. એને જો દાબીને જ રાખવાના. જાજુ બોલે ને એટલે એમ કહી દેવાનું કે મારે નોખું થઈ જવું છે. કાં પછી એમ કહી દઉં મારે સુરત વયું જવું છે. સારું હાલ, હવે હું ફોન મૂકું, મારે દવા પીવાની છે. લે તને નથી ખબર આપણી વો એટલે તારે ભાભીએ ગરમ કોશનો ઘા કર્યો હતો. પછી નો ગળે વાગ્યો. તો કાંકડા કાકામાં કાંઈક આડા અવળા થઈ ગયા છે ડોક્ટર કહેતા. પણ માતાજીની દયા જો જે ભજી એમનેમ છે એના કાંઈ થયું જ નથી. મારે તો પૂરા કરવાના છે. હું કાંઈ એમ ભરવાની નથી. હવનો ભગવાન હોય બાપા. બધું આઈને અહીંયા જ છે. મિત્રો કોઈની શિખામણ માનવી નહીં એમ નથી કહેતો, પણ કોઈની સલાહ આંખ બંધ કરીને સાચી માની લેવી ને એ ખોટું છે. શિખામણ આપવા વાળો આપણો ગમે એટલો અંગત હોય, એક ખોટી સલાહ, એક ખોટી શિખામણ તમારા ગંગાજીના ધોધ જેવું કુટુંબ પરિવાર એક પરિવારમાં કડવા ઝેર જેવું કરી નાખે છે. આવા કોઈ માણસો જો તમારી આજુબાજુમાં અગાવાલામાં કે ગમે ત્યાં હોય એને ખાલી સાંભળવા, એની શિખામણની મજા લેવી. જેમ તમે આ વિડીયોમાં મજા લેવી ને એમ એની શિખામણની મજા લેવી. એનું કીધું નહીં કરો ને એટલે આપોઆપ શિખામણ આપતા બંધ થઈ જાય.